જય શ્રી રામ. વલસાડમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોને કાઢવા માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને એ અભિયાનની અંદર અમારા પાસે લોકેટ કરેલા ઘણા એવા વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર બાંગ્લાદેશી રોહિંગ્યા જેવા ઘૂસખોરો વસે છે. તો વલસાડની જનતાને, વલસાડના પ્રશાસનને અમે વિનંતી કરી છે કે અમે તમારી સાથે સહકાર લઈને આ વલસાડમાં વસતા ઘૂસપેઠિયાઓને કાઢવાની અમે એક અભિયાન ચાલુ કરી રહ્યા છીએ. જય શ્રી રામ. જેમ બકુલભાઈ વાત કરી તેવી જ રીતે અમે શ્રી રામ જન્મોત્સવ સમિતિના બેનર નીચે પ્રશાસનને સાથે રાખીને અમે ચોક્કસપણે અમુક એરિયા વલસાડના ટાર્ગેટ કર્યા છે કે જ્યાં ઘણા શકમંદો છે પોતાની જાતને કલકત્તાના કે બંગાળના બતાવે છે અને એ લોકોના આધાર કાર્ડ ને બધું જો ચેક કરવામાં આવે તો 100% આમાં વિદેશીઓ નીકળે. બંગાળના જે બતાવે છે કલકત્તા તે લગભગ 99% બધા બાંગ્લાદેશના હોઈ શકે એવા અમને પૂરેપૂરો શક છે. અને એનાથી આગળ જો વાત કરીએ તો વલસાડ હાઈવે ઉપર પણ ઘણી વખત જોવામાં આવ્યું છે કે દેહ વેપાર ચાલતો હોય છે. હાઈવે ઉપર અડ્ડા બનાવી રાખ્યા છે, નાની નાની ટપરીઓ બનાવી રાખી છે ઝૂંપડી જેવી, અને એમાં પણ દેહ વેપાર ચાલે છે ને એ લોકો પણ પોતાની જાતને કલકત્તા વાળા બતાવે છે. જો એમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવે સત્તાધીશોને અને કાયદાને સાથે રાખીને તો એમાં પણ ઘણા મહદ અંશે બાંગ્લાદેશીઓ નીકળે. દેહ વેપાર સાથે બીજા ઘણા 2 નંબરના ધંધા ચાલે છે અને એમાં લગભગ બધા શકમંદો છે. એમના આધાર કાર્ડને જો અંદર ઉતરીને તપાસ કરવામાં આવે SIR પ્રમાણે તો 100% એ બાંગ્લાદેશીઓ નીકળે. અને એનું અમે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા પ્રશાસનને સાથે રાખીને અમે ટૂંક જ સમયમાં એનું ચેકિંગ ચાલુ કરવાના છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. જે ભારતીય છે અને જે આપણા લોકલ લોકો છે એ લોકોના નજરમાં જો કોઈ આવા બાંગ્લાદેશી રોહિંગ્યા ધ્યાનમાં આવે તો અમારી ટીમને ચોક્કસ સંપર્ક કરે, અમે ચોક્કસથી એક્શન લેશું. જય શ્રી રામ. જય શ્રી રામ.